છે હું શેરપુરા રહું છું મારા પતિ મારી ભાભી બિહારી છે અને રોજ ધમકી આવતા હું જતી રહી ને કે મારી નાખી છૂટા છેડા અને મારા સાસરીવાળા બધા ધમકી આવતા ગિરીશભાથી મારી સાસુ દિવાળીબેન અને મારા મહેશભાથી અને મારા પતિ અને આશા મારી ભાભી આશા બધા દેવા આવતા રોજ હું અહીંથી નીકળી જાય ને કે મારી નાખું કે છૂટા છેડા અમે પછી પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો પાટણ કર્યો મારે કર્યો અને કોર્ટમાં કર્યો પણ કોઈ આનું નિવેદન આવ્યું નહીં તો મારે શું કરવું એટલે મેં આત્મહત્યા કરી। નમસ્કાર। પાટણ જિલ્લાના વારાહી તાલુકામાં માનસિક ત્રાસ અને છૂટાછેડા દબાણનો ગંભીર મામલો સામે આવ્યો છે। શેરપુરા ગામની એક મહિલાએ પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે। મહિલાના આક્ષેપ મુજબ તેમને વારંવાર છૂટાછેડા આપવા દબાણ કરવામાં આવતું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી। સતત ત્રાસથી કંટાળી મહિલાએ જંતુનાશક દવા પી લેતા હાલ રાધનપુરની સદારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વારાહી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। નમસ્કાર। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાસરિયા પક્ષનો માનસિક ત્રાસ અને છૂટાછેડા માટે દબાણનો ગંભીર મામલો સામે આવ્યો છે। શેરપુરા ગામની એક મહિલાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે। મહિલાના આક્ષેપ મુજબ તેમને વારંવાર છૂટાછેડા આપવા દબાણ કરવામાં આવતું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી। સતત ત્રાસથી કંટાળીને મહિલાએ જંતુનાશક દવા પી લેતા હાલ રાધનપુરની સદારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વારાહી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માનસિક ત્રાસ અને છૂટાછેડા માટે દબાણનો ગંભીર મામલો સામે આવ્યો છે। તારીખ 20/2/2026ના રોજ વારાહી પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધાઈ છે। BNS કલમ 85-351-2-54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદી ભગવતીબેન રામભારથી ઉંમર 43 રહે શેરપુરા તથા સાંતલપુર દ્વારા પતિ અને સાસરિયાઓ સામે માનસિક ત્રાસ તથા જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદીબેને અગાઉ ભરણપોષણ માટે કોર્ટમાં અરજી પણ કરી હોવાનું જાણવા મળે છે। ઉલ્લેખનીય છે કે તારીખ 17/2/2026ના રોજ દીકરીને પતિ દ્વારા ઘરેથી લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ છે। 112 પર કોલ કર્યા બાદ દીકરી પરત સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે। સતત માનસિક ત્રાસથી કંટાળીને તારીખ 19/2/2026ના રોજ ફરિયાદીબેને ઘરે પડેલ જંતુનાશક દવા પી લીધી હોવાનું જણાવાયું છે। બેભાન હાલતમાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સદારામ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધાઈ તપાસ ASI મેમાભાઈ હમીરભાઈ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જો તમે અમારી ચેનલમાં નવા છો, નવા અપડેટ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ન્યૂઝ સારા લાગ્યા હોય તો શેર કરવી ભૂલતા નહીં। નમસ્કાર।